એક ગરીબ પિતાને પોતાની દીકરીને ડૉક્ટર બનાવવા માટે પોતાનું ઘર ગીરવે મૂકી દીધું. પત્નીની છેલ્લી નિશાની વેચી દીધી. પરંતુ જ્યારે એ જ દીકરીના લગ્નનો દિવસ આવ્યો, ત્યારે તેણે હજારો લોકોની સામે પોતાના જીવતા પિતાને ઓળખવાનો જ ઇનકાર કરી દીધો. પછી ભગવાને એવો ન્યાય કર્યો કે આખું શહેર રડી પડ્યું. આખી વાર્તાનો અંત સુધી જરૂર જોતા રહેજો, તો તમને મિત્રો તમારા આંખમાંથી પણ આંસુ વહી જશે. તો આપણે હવે વાર્તાની શરૂઆત કરીએ. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એક નાનકડા ગામમાં હરિભાઈ નામનો ગરીબ સુથાર રહેતો હતો. ગામમાં તેનું નાનું કાચું મકાન હતું. ઘરમાં ન પૈસાની સંપત્તિ ન હતી, ન જમીન જાગીર. તેની સૌથી મોટી સંપત્તિ હતી તેની એકમાત્ર દીકરી નંદિની. નંદિની માત્ર 8 વર્ષની હતી ત્યારે તેની માતા શારદાબેનનું ગંભીર બીમારીથી કારણે અવસાન થઈ ગયું હતું. એ દિવસથી હરિભાઈ એક સાથે માતા અને પિતા બંનેની જવાબદારી પોતાના ખભા પર લઈ લીધી હતી. સવારના 5 વાગ્યે ઉઠીને તેઓ લાકડાનું કામ કરતા, બપોરે ગામમાં તૂટેલા ફર્નિચરના બનાવતા અને રાત્રે દુકાનમાં બેસીને બીજા દિવસના ઓર્ડર પૂરા કરતા. દિવસના અંતે હાથમાં થોડા રૂપિયા આવતા, પણ હરિભાઈએ ક્યારેય પોતાની ચિંતા નહોતી કરી. ગામના લોકો વારંવાર કહેતા, હરી, હવે તારી ઉંમર વધી ગઈ છે, થોડું આરામ પણ કર. હરિભાઈ હસીને જવાબ આપતા, હજુ નહીં, મારી દીકરીને ડૉક્ટર બનાવવાની છે, પછી જેટલો આરામ કરાશે એટલો કરીશું. નંદિની ખૂબ જ હોશિયાર હતી. શાળામાં હંમેશા પ્રથમ નંબર લાવતી. શિક્ષકો પણ કહેતા, આ છોકરીમાં અસાધારણ પ્રતિભા છે, યોગ્ય તક મળશે તો એક દિવસ મોટી ડૉક્ટર બનશે. આ શબ્દો હરિભાઈ માટે આશીર્વાદ જેવા હતા. પણ ગરીબી વારંવાર રસ્તામાં દિવાલ ઊભી રહેતી. એક વર્ષે શાળાની ફી ભરવાનો છેલ્લો દિવસ હતો. હરિભાઈ પાસે જરૂરી રકમ પણ નહોતી. આખી રાત તેઓ ઊંઘી શક્યા નહીં. બીજા દિવસે તેમણે પોતાની પત્નીની છેલ્લી યાદગાર ચાંદીની કડીઓ ગામના સોનાને વેચી દીધી. સાંજે જ્યારે નંદિનીને ખબર પડી ત્યારે તે રડવા લાગી અને તેના પિતાને કહેવા લાગી, પિતા, હું ડૉક્ટર હવે જરૂર બનવાની છું પપ્પા, પણ તમે મારા મમ્મીની છેલ્લી યાદી કેમ વેચી દીધી? બાપુ, આ તો મમ્મીની છેલ્લી નિશાની હતી. હરિભાઈએ તેના માથા પર હાથ મૂકી અને કહ્યું, બેટા, તું ડૉક્ટર બની જા એટલે મારા માટે બધું છે. અને દીકરીને હરિભાઈ કહેવા લાગ્યા, દીકરી, યાદો દિલમાં રહે છે, વસ્તુઓમાં નહીં. તું ભણીને મોટી બનશે એ જ તારી મમ્મીની સાચી યાદગાર હશે. નંદિની એ દિવસે મનમાં નક્કી કરી લીધું કે હવે પોતાના પિતાના દરેક મહેનત ઋતુ ઉતારશે. વર્ષો વીતી ગયા. ધોરણ 12નું પરિણામ આવ્યું. સમગ્ર જિલ્લામાં નંદિની પ્રથમ આવી. ગામમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો. હરિભાઈએ ઉધાર લઈને આખા ગામમાં મીઠાઈ વહેંચી. કોઈએ પૂછ્યું, હરિભાઈ, ઓ હરી, ઉધાર કરીને મીઠાઈ શા માટે વહેંચે છે? હરિભાઈની આંખોમાં ગર્વ હતો. આજે મારી દીકરીનું મારું માથું ઊંચું કરી દીધું. આ ખુશી માટે ઉધાર પણ હું બધું પણ કરવા તૈયાર છું. મારી દીકરી કેટલી હોશિયાર છે અને હું એને જરૂર ડૉક્ટર બનાવવા માંગુ છું. અને મારું સ્વપ્ન હવે પૂરું થાય એવું મને લાગે છે. એટલા માટે હું મીઠાઈ વેચું છું. થોડા જ મહિનામાં નંદિનીને અમદાવાદની જાણકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો. એડમિશન ફી ખૂબ જ મોંઘી હતી. હરિભાઈ પાસે એટલા પૈસા નહોતા. ઘણાએ સલાહ આપી, છોકરીને બીજું કંઈક ભણાવી દે, ડૉક્ટર બનાવતા તારા બસની વાત નથી. પરંતુ હરિભાઈએ હાર માની નહીં. તેમણે પોતાનું નાનું ઘર ગીરવે મૂકી દીધું. ઘર ગીરવે મૂકી અને પોતાની દીકરીની ફી ભરવાનું નક્કી કર્યું. વર્ષોની બચત ખર્ચી નાખી અને બાકી રહેલા પૈસા માટે ઊંચા વ્યાજે ઉધાર લીધા. જ્યારે નંદિનીને આ વાતની ખબર પડી ત્યારે તે પિતાના પગે પડી ગઈ રડવા લાગી. બાપુ, મારા માટે તમે બધું જ દાવ ઉપર ન લગાવી દો. કદાચ હું એવું બને કે ડૉક્ટર નહીં થઈ શકું તો? તેના બાપુ તેને ખીજાવા લાગ્યા. તારે બેટા ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હરિભાઈએ તેને ઊભી કરી. મારા માટે તું જ મારી આખી દુનિયા છે. અમદાવાદનો જવાનો દિવસ આવી ગયો.
સમગ્ર ગામ બસ સ્ટેશન સુધી તેને વિદાય કરવા આવ્યું. હરિભાઈએ દીકરીના હાથમાં નાનો ડબ્બો આપ્યો. આમાં તારી મમ્મીની તસવીર છે. જ્યારે પણ એકલું લાગે તેને જોઈ લેજે. અને એક વાત યાદ રાખજે, દુનિયામાં માણસ કેટલો પણ મોટો બની જાય પણ પોતાના મૂળ ક્યારેય ભૂલતો નથી. અને તું પણ દીકરા આપણા ગામ બધાને ભૂલતી નહીં. નંદનીએ આંખોમાં આંસુ સાથે વચન આપ્યું, બાપુ હું ક્યારેય તમને શરમાવું નહીં. બસ ધીમે ધીમે આગળ વધી. હરિભાઈ ત્યાં સુધી હાથ હલાવતા રહ્યા જ્યાં સુધી બસ તેમની આંખોમાંથી ઓझल ન થઈ ગઈ. તેમને જરા પણ ખબર નહોતી કે આ શહેર માત્ર તેમની દીકરીનું નહીં પરંતુ જીવનની દરેક જરૂરિયાતો, પરંતુ તેના વિચારો પણ બદલાતું હતું. અને એક દિવસ એ જ દીકરી જે આજે પિતાના ગળે વળગીને રડી રહી હતી, એ જ દીકરી પોતાના પિતાને દુનિયાની સામે ઓળખવાનો ઇનકાર કરશે. શું હકીકત આવું બનશે? મિત્રો, તમે આગળ સ્ટોરી સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, આપણે વાર્તા આગળ કરીએ. અમદાવાદ આવ્યા પછી નંદિનીનું જીવન જાણે સંપૂર્ણ બદલાઈ ગયું. શરૂઆતના દિવસોમાં તેનું શહેરની ભીડ, ઊંચી ઇમારતો અને મેડિકલ કોલેજનું વાતાવરણ જોઈને ડર લાગતો હતો. દરેક નવી વાત માટે પોતાના બાપુ હરિભાઈને ફોન કરતી. બાપુ, આજે પહેલી વાર ઓપરેશન થિયેટર જોયું. બાપુ, આજે મેં મારી પહેલી પ્રેક્ટિસ પરીક્ષા આપી. હરિભાઈ દરરોજ રાત્રે દુકાન બંધ કર્યા પછી ફોનની રાહ જોતા. દીકરીના અવાજ સાંભળતા જ તેમની આખો દિવસનો થાક ઉતરી જતો. પરંતુ સમય ક્યારેય એક સરખો જતો નથી. ધીમે ધીમે નંદનીના નવા મિત્રો વધવા લાગ્યા. મોટા ઘરના વિદ્યાર્થીઓ, મોંઘા મોબાઈલ, બ્રાન્ડેડ કપડાં અને વૈભવી જીવનશૈલી તેને આકર્ષવા લાગી. એક દિવસે તેની રૂમમેટ પૂછ્યું, નંદિની, તારા પિતાજી શું કરે છે? થોડી ક્ષણ માટે નંદિની મૌન રહી. પછી ધીમેથી બોલી, બિઝનેસ કરે છે, ગામમાં છે. તે પોતાના પિતા સુથાર હોવાનું કહેવાનું શરમ લાગતી હતી. બીજી તરફ હરિભાઈએ આ વાતની જરા પણ ખબર નહોતી. તેઓ હજુ પણ દિવસ રાત મહેનત કરીને દીકરીનો ખર્ચ મોકલતા હતા. ક્યારેક પોતે ભૂખ્યા રહી જતા, પણ નંદિનીના ખાતામાં પૈસા સમયસર જતા રહેતા જાય તેની ખાસ કાળજી રાખતા. એક દિવસ હરિભાઈએ વિચાર્યું, ઘણા મહિના થઈ ગયા, મારી દીકરીને મળી આવું. તેમણે પોતાના હાથથી ઘીના લાડુ બનાવ્યા, ગામની પ્રસિદ્ધ સુખડી ખરીદી અને સવારની બસમાં બેસીને અમદાવાદ પહોંચ્યા. મેડિકલ કોલેજની બહાર તેઓ કલાકો સુધી ઊભા રહ્યા. બપોરે નંદિની પોતાના મિત્રો સાથે બહાર આવી રહી હતી. તે જોઈ અને હરિભાઈ હર્ષમાં આવી ગયા. હરિભાઈના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. નંદિનીએ પાછળ ફરીને જોયું. એક ક્ષણ માટે તેની આંખો પ્રેમ ઝળક્યો, પરંતુ આજુબાજુ ઊભેલા મિત્રો તરફ જોઈને તેને નજર હટાવવાનું મન થયું. નજર પડતા જ તેવો ચહેરો બદલાઈ ગયો. તે ઝડપથી હરિભાઈ પાસે આવી અને ધીમા અવાજમાં બોલી, બાપુ, તમે અહીં શા માટે આવ્યા? તમે મળવા? દીકરી, તારા માટે લાડુ લાવ્યો છું. આ બધું વાતચીત સાંભળતા નંદનીને થોડુંક અજુગતું લાગ્યું. અહીં નહીં, કૃપા કરીને અહીંથી જાઓ. મારા મિત્રો મને જોઈ રહ્યા છે. મારા મિત્રો તમને જોઈને કહેશે તમે સાવ ગરીબ છો. હરિભાઈ આશ્ચર્યમાં પડી ગયા. પણ શા માટે? નંદિનીએ કહ્યું, તમારા કપડાં જોઈને બધા હસી રહ્યા છે. આ શબ્દો સાંભળીને હરિભાઈની આંખોમાં પાણી આવી ગયું. તેને થયું કે તેની દીકરીને તેનો પ્રેમ દેખાયો નહીં, તેને તેના કપડાં દેખાયા. તેમણે લાડુનો ડબ્બો તેના હાથમાં આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નંદિનીએ કહ્યું, આ બધું હોસ્ટેલમાં જઈને પછી તમે મને આપજો, અત્યારે નહીં. હરિભાઈએ ધીમે ડબ્બો પાછો થેલીમાં મૂકી દીધો. તેમણે માત્ર એટલું જ કહ્યું, સારું દીકરી, તું ખુશ રહે, અને પાછા ગામની બસમાં બેસી ગયા. તેમને થયું કે મારી દીકરી કેમ બદલાઈ ગઈ છે? અમદાવાદના માહોલમાં શું થઈ ગયું છે કે મારી દીકરી બદલાઈ ગઈ છે? તે દિવસ પછી તેમણે નક્કી કર્યું કે હવે ક્યારેય દીકરીને મળવા શહેર નહીં આવે. વર્ષો વીતી ગયા. નંદિનીએ MBBS
ઉત્તર ગુણ સાથે પૂર્ણ કર્યું. પછી તેને દિલ્હીની જાણીતી ખાનગી હોસ્પિટલમાં નોકરી મળી ગઈ. હરિભાઈની ખુશીનો પાર રહ્યો નહીં. તેણે આખા ગામમાં ફરી એકવાર મીઠાઈ વહેંચી અને આખા ગામને ગર્વથી કહ્યું કે મારી દીકરી ડૉક્ટર બની ગઈ છે. દરેકને ગર્વથી કહેવા લાગ્યા, મારી દીકરી હવે મોટી ડૉક્ટર બની ગઈ છે. પરંતુ નંદિની હવે બહુ બદલાઈ ગઈ હતી, કારણ કે તેના ગરીબ પિતા તેને હવે ગમતા નહોતા. તે મહિનાઓ સુધી પોતાના પિતાને ફોન પણ કરતી નહોતી. એક દિવસ હોસ્પિટલના માલિકના દીકરો ડૉક્ટર આર્યન મહેતાએ નંદિનીના લગ્નનો પ્રસ્તાવ આપ્યો. આર્યન ભણેલો, સંસ્કારી અને ખૂબ જ સમૃદ્ધ પરિવારનો હતો. નંદિનીએ તરત જ હા પાડી. થોડા દિવસ પછી બંને પરિવારોની મુલાકાત નક્કી થઈ. આર્યનના પિતાએ હસતા કહ્યું, બેટા, તમારા પિતાશ્રી શું કરે છે? અમે તેમને મળવા માંગીએ છીએ. આ પ્રશ્ન સાંભળીને નંદિનીના હૃદયમાં ધબકારા વધી ગયા. તેને થયું, મારા ગરીબ પિતાની યારે શું વાત કરાવી. તેના મનમાં પોતાના ગરીબ પિતાનો ચહેરો આવી ગયો. પરંતુ પ્રતિષ્ઠા ગુમાવવાના ડરે તેણે જીવનનું સૌથી મોટું જૂઠ બોલી નાખ્યું. મારા માતા પિતા હવે આ દુનિયામાં નથી. હું બાળપણથી જ એકલી છું. રૂમમાં બેઠેલા બધાય લોકો શાંત થઈ ગયા. આર્યનના માતા પિતાએ સહાનુભૂતિ વ્યક્ત કરી અને લગ્ન માટે તરત જ સંમતિ આપી. આ તરફ હરિભાઈએ પડોશી પાસેથી ખબર પડી કે નંદિનીના લગ્ન નક્કી થઈ ગયા છે. તેમની આંખોમાં ખુશીથી આંસુ આવી ગયા. તેમણે વિચાર્યું, મારી દીકરી મને સરપ્રાઈઝ આપવાનું વિચારતી હશે. તે મને સરપ્રાઈઝ આપીને ચોંકાવવાનું વિચારતી હશે કે મારા પપ્પાને હું સરપ્રાઈઝ આપી. તેમણે વર્ષોથી બચાવેલા થોડા પૈસામાંથી એક સુંદર લાકડાનું નાનું મંદિર બનાવવાનું શરૂ કર્યું. તેમણે ખબર નહોતી કે જે દીકરી માટે તેમણે આખું જીવન ખપાવી દીધું હતું, એ જ દીકરી તેને દુનિયાની સામે પોતાના જીવનના પિતાને મૃત જાહેર કરી દીધા હતા. તે મૃત શા માટે જાહેર કર્યા હતા તે તેને ક્યાં ખબર હતી. એને નસીબનો સૌથી મોટો ઘા હજુ આવવાનો બાકી હતો. દિલ્હીની સૌથી ભવ્ય 5 સ્ટાર હોટલમાં નંદિનીના અને ડૉક્ટર આર્યનના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. દેશના જાણીતા ડૉક્ટરો, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને મોટા લોકો આમંત્રિત હતા. સોશિયલ મીડિયા પર પણ આ લગ્નની ચર્ચા થઈ રહી હતી. બીજી તરફ ગુજરાતના નાના ગામમાં હરિભાઈ પોતાના ઘરમાં બેઠા હતા. પડોશના રમેશભાઈએ અખબારમાં વાંચ્યું કે હરી, આ તારો નંદિનીના લગ્ન થઈ રહ્યા છે. ફોટા તો જો, કેવડા મોટા મોટા લગાડ્યા છે અને છાપામાં તેનું લખાણ આવ્યું છે. હરિભાઈના ચહેરા પર ખુશી આવી ગઈ. હા, મારી દીકરાનો જ છે, મારી દીકરીનો જ ફોટો છે. પછી તેમણે ધીમેથી કહ્યું, કદાચ આમંત્રણ મોકલવાનું મોડું થઈ ગયું હશે. સંતાન પોતાના બાપને કેવી રીતે ભૂલી શકે? આવા હરિભાઈના તેના વિચારો હતા. પણ હરિભાઈને પૂરી ક્યાં ખબર હતી. તેમણે પોતાના હાથથી બનાવેલું સુંદર લાકડાનું મંદિર અને એક કપડાં વીંટાળ્યા. થોડી બચતમાંથી બસની ટિકિટ લીધી અને આખી રાત મુસાફરી કરીને દિલ્હી પહોંચ્યા. સવારે તેણે હોટેલમાં મુખ્ય દરવાજા પાસે ઊભા રહ્યા. સિક્યોરિટી ગાર્ડે તેમને રોક્યા. ક્યાં જવું છે? મારી દીકરીના લગ્ન છે બેટા, તેણે આશીર્વાદ આપવા માટે આવ્યો છું. ગાર્ડે આખી યાદી તપાસી. હરિભાઈનું નામ ક્યાંય નહોતું. એટલામાં અંદરથી નંદિની બહાર આવી. હરિભાઈને જોઈને તેઓ ખુશીથી બોલી ઉઠી, દીકરી! પરંતુ નંદિનીની ચહેરાનો રંગ એક ક્ષણમાં ઉડી ગયો. તેને થયું કે મારા પિતાજી અહીં ક્યાંથી પહોંચ્યા? કેવી રીતે પહોંચ્યા? તેને આનો માર્ગ કોણે બતાવ્યો? તે તરત જ હરિભાઈ પાસે આવી. તમે અહીં શા માટે આવ્યા છો? હરિભાઈએ હસતા કહ્યું, આશીર્વાદ આપવા આવ્યો છું. તારા માટે એક નાની ભેટ પણ લાવ્યો છું. નંદિની ગુસ્સામાં ધીમા અવાજે બોલી, તમે સમજતા કેમ નથી? અહીં દેશના મોટા લોકો આવ્યા છે, પણ હું તો તારો બાપ છું દીકરી. પ્લીઝ અહીં કોઈને એવું ન કહેતા. હરિભાઈનું હૃદય ધબકવાનું બંધ થઈ ગયું. એટલે? નંદિનીને કડક અવાજમાં કહ્યું, મેં બધાને કહ્યું છે
કે મારા માતા પિતા હવે જીવતા નથી. તે નાનપણમાં જ મને છોડીને ચાલ્યા ગયા હતા. હું અનાથ છું. આ શબ્દો સાંભળીને હરિભાઈના હાથમાં લાકડાનું મંદિર નીચે પડી ગયું. તે તબ્ધ થઈ ગયા. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. મંદિરનો એક ખૂણો તૂટી ગયો. એ જ ક્ષણે આર્યન અને તેના પરિવાર ત્યાં આવી પહોંચ્યા. આર્યના પિતાએ પૂછ્યું, નંદિની, આ વૃદ્ધ કોણ છે? નંદિની થોડા ક્ષણ માટે મૌન રહી. પછી તેણે આખા જીવનનું સૌથી મોટું જૂઠ બોલી દીધું. આ અમારા ગામના એક ઓળખીતા છે. કદાચ મદદ માંગવા આવ્યા હશે. આ શબ્દો સાંભળીને હરિભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ધીમેથી કહ્યું, દીકરી, હું મદદ માંગવા નથી આવ્યો, આશીર્વાદ આપવા આવ્યો હતો. પણ જ્યારે હરિભાઈને બધી સત્યની ખબર પડી તો હરિભાઈને થયું કે શું દીકરા આવા પણ હોઈ શકે? મારી દીકરીને મેં કેમ લાડકોટથી મોટી કરી અને તે મારી સાથે આવું કેવી રીતના કરી શકે? તેને યકીનમાં નહોતું આવતું. તેને વિશ્વાસ નહોતો આવતો કે આવું પણ થઈ શકે. પણ નંદનીએ સિક્યોરિટી તરફ જોઈને કહ્યું, કૃપા કરીને તેમને બહાર લઈ જાઓ. બે ગાર્ડ હરિભાઈ પાસે આવ્યા. એક ગાર્ડે ધીમેથી પૂછ્યું, બાપુજી ચાલો. હરિભાઈએ કોઈ વિરોધ કર્યો નહીં. તેમણે જમીન પરથી તૂટેલું મંદિર ઉઠાવ્યું, એક છેલ્લી વાર પોતાની દીકરી તરફ જોયું અને માત્ર એટલું જ બોલ્યા, ભગવાન તને હંમેશા સુખી રાખે. એટલું કહીને તેઓ ધીમે ધીમે બહાર નીકળી ગયા. હોટલની બહાર વરસાદ શરૂ હતો. હરિભાઈ એકલા રોડ પર ચાલતા હતા. તેમની આંખોમાં આંસુ હતા. તે આંસુ વરસાદના પાણી સાથે ધીરે ધીરે નીચે પડી રહ્યા હતા. પણ હોઠ પર હજુ પણ દીકરી માટે દુઆઓ જ હતી. એ સમયે હોટેલના સીસીટીવી રૂમમાં બેઠેલો એક વૃદ્ધ મેનેજરે આખી ઘટના જોઈ. તેમની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે મનમાં કહ્યું, જે માણસ પોતાની દીકરીને આટલો પ્રેમ કરે છે તે ક્યારેય ખોટો હોઈ શકે જ નહીં. પરંતુ નસીબ હજુ શાંત નહોતું. લગ્નના માત્ર 6 મહિના પછી ડૉક્ટર આર્યની હોસ્પિટલ પર કરોડોની નાણાકીય ગેરરીતિનો આરોપ લાગ્યો. સરકારી તપાસ શરૂ થઈ. મીડિયામાં સતત સમાચાર આવવા લાગ્યા. હોસ્પિટલ સીલ થઈ ગઈ. બેંકે મિલકતો જપ્ત કરવામાં કાર્યવાહી શરૂ કરી દીધી. એક જ મહિનામાં નંદિનીનું વૈભવ જીવન ધરાશાયી થઈ ગયું. ભગવાને વૃદ્ધના જે કલ્પના થયેલી હતી તે જોઈને ભગવાનને થયું કે ચાલ આની પરીક્ષા લઈ લઈએ. જે લોકો રોજ તેની આસપાસ ફરતા હતા તેઓ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું. એક રાત્રે એકલી બેઠેલી નંદિનીએ જૂનો ફોટો આલ્બમ ખોલ્યો. પહેલા જ પાના પર હરિભાઈનો ફોટો હતો, જેમાં તેઓ નાની નંદિનીના ખભા પર બેસાડીને હસી રહ્યા હતા. ફોટા પર આંસુ ટીપા ટપક ટપક પડવા લાગ્યા. પ્રથમ વખતે તેમણે સમજાયું કે તેણે પૈસા માટે નહીં, પોતાના પિતાના પ્રેમ માટે જીવવાની સૌથી મોટી હાર સ્વીકારી હતી. તેને એ જ રાતે તેણે નિર્ણય લીધો, હું મારા બાપુને શોધી કાઢીશ, ભલે આખો દેશ શોધવો પડે. પરંતુ તેને ક્યાં ખબર નહોતી, હરિભાઈ હવે ગામમાં પણ રહેતા નહોતા. તેઓ ક્યાંક ગયા. જીવતા હતા કે નહીં એ પણ ખબર નહોતી. આ પ્રશ્નોનો જવાબ જ આખી વાર્તાનો સૌથી મોટો ક્લાઇમેક્સ બનવાનો હતો. નંદિની આખા દેશમાં પોતાના પિતાને શોધવા નીકળી ગઈ. તે સૌ પ્રથમ પોતાના ગામ પહોંચી. ઘરનું દરવાજું બંધ હતું. આંગણામાં વર્ષો ઊભેલું લીમડાનું ઝાડ સુકાવા લાગ્યું હતું. દિવાલ પર પણ તેની બાળપણની ઊંચાઈના નિશાન દેખાતા હતા. પાડોશી રમેશભાઈ ધીમે ધીમે તેની પાસે આવ્યા. દીકરી, તું બહુ મોડી આવી. નંદિની ગભરાઈ ગઈ. કાકા, મારા બાપુ ક્યાં છે? રમેશભાઈએ ઊંડો શ્વાસ લીધો. લગ્નના બીજા જ દિવસે હરિભાઈ ગામ છોડીને ચાલ્યા ગયા. કોઈને કશું કહ્યું નહીં, બસ એક ચિઠ્ઠી મૂકી ગયા હતા. કંપતા હાથે તેમણે એ જૂનો કાગળ નંદિનીને આપ્યો. નંદિનીએ ચિઠ્ઠી ખોલી. તેમાં લખેલું હતું, મારી વહાલી દીકરી, હું તારા જીવનમાં ક્યારેય ભાર બનવા માંગતો નથી. તું જ્યાં હોય ત્યાં સુખી રહેજે. ભગવાને રોજ એટલી જ પ્રાર્થના કરું કે
મારી ઉંમર પણ તને લાગી જાય. તું મારા જીવનનો તારો છો બેટા. જો ક્યારેય મારી યાદ આવે તો કોઈ ગરીબ મદદની લેશે. મને શોધવાની જરૂર ન કરતી. તારો બાપ હંમેશા તારા આશીર્વાદ જ જીવે છે. ચિઠ્ઠી વાંચતા વાંચતા નંદિનીની જમીન પર બેસી ગઈ. તે પહેલી વાર બાળકની જેમ રડી રહી હતી. બાપુ, મેં તમારી સાથે શું કરી દીધું? રમેશભાઈએ ધીમેથી કહ્યું. જતા પહેલા હરિભાઈએ પોતાની પાસે બચેલા બધા પૈસા ગામની શાળાએ દાનમાં આપી દીધા. પછી સાંભળ્યું હતું કે તેઓ ઉત્તર ગુજરાતના વૃદ્ધાશ્રમમાં સેવા કરવા લાગ્યા છે. નંદની તરત જ ત્યાંથી વૃદ્ધાશ્રમ તરફ નીકળી ગઈ. વૃદ્ધાશ્રમમાં પહોંચતા જ તેણે એક વૃદ્ધને પૂછ્યું, અહીં હરિભાઈ રહે છે? વૃદ્ધના ચહેરા પર સ્મિત આવ્યું. અરે હરિભાઈ, તેઓ તો અહીં બધાના બાપુ છે. કોઈ વૃદ્ધ ભૂખ્યો રહે નહીં, કોઈ દુઃખી રહે નહીં. તેની આખો દિવસ કાળજી રાખે છે. નંદિનીનું હૃદય વધુ ભારું થઈ ગયું. તે ધીમે ધીમે અંદર ગઈ. આંગણામાં એક વૃદ્ધ માણસ વ્હીલચેરમાં બેઠેલો દાદાએ પોતાના હાથથી જમાડતા હતા. સફેદ વાળ, સાદા કપડાં પર ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. એ હરિભાઈ હતા. નંદિની તેમની પાસે ગઈ અને તેની પાસે જઈને તે બોલવા લાગી. પગ કંપતા લાગ્યા. તે દોડીને ગઈ અને પિતાના પગમાં પડી ગઈ. બાપુ, મને માફ કરી દો. હું તમારી સૌથી મોટી ગુનેગાર છું. હરિભાઈએ નીચે જોયું. થોડી ક્ષણ સુધી તેઓ કંઈ જ બોલ્યા નહીં. તેને થયું, આ મારી દીકરી આવી કે શું? તેને પણ એ પણ ખબર નહોતી. પછી ધીમેથી પૂછ્યું, દીકરી, તું અહીં? નંદિની સતત રડતી રડતી, બાપુ, મેં પૈસા, પ્રતિષ્ઠા અને અહંકારમાં તમને ગુમાવી દીધા. હું કેવી થઈ ગઈ એ મને પણ ખબર નહોતી. ભગવાને મને બહુ છીનવી લીધું. ભગવાને મારી પાસેથી બધું જ છીનવી લીધું. હવે મને ફક્ત તમે જ જોઈએ. આસપાસ બેઠેલા બધા વૃદ્ધો શાંત થઈ ગયા. હરિભાઈએ ધીમેથી પોતાની દીકરીને ઊભી કરી. દીકરી, માણસ ભૂલ કરે એ સ્વાભાવિક છે, પણ જે પોતાની ભૂલ સ્વીકારી લે તે ફરીથી સારો માણસ બની શકે છે. અને દીકરી, તને તારો પસ્તાવો યાદ આવે છે, તેથી મને તે ગર્વ થાય છે. નંદનીએ રડતા રડતા કહ્યું, શું તમે મને માફ કરશો? હરિભાઈની આંખોમાં પણ વર્ષો પછી આંસુ આવ્યા. તેમણે દીકરીના માથા પર હાથ મૂક્યો. બાપ પોતાના સંતાન પર કેટલો પણ ગુસ્સો હોય, પણ આખી જિંદગી નફરત કરી શકતો નથી. આ શબ્દો સાંભળીને નંદની પિતાના ગળે લાગી ગઈ. બંને વર્ષો સુધી રોકાયેલા આંસુઓના સાથે રડતા રડતા રહ્યા. વૃદ્ધાશ્રમમાં હાજર રહેલ દરેક વ્યક્તિ આંખો ભીની થઈ ગઈ. થોડા મહિનાઓ પછી નંદનીએ ફરીથી ડૉક્ટર તરીકે કામ શરૂ કર્યું, પણ આ વખતે મોટી ખાનગી હોસ્પિટલમાં નહીં. તેણે હરિભાઈના નામે એક નાનકડી નિઃશુલ્ક હોસ્પિટલ શરૂ કરી દીધી અને નિઃશુલ્ક હોસ્પિટલની અંદર નામ પણ હરિભાઈના નામે રાખ્યું, જ્યાં ગરીબ વૃદ્ધોની સારવાર કરવામાં મફત આવતી હતી. હરિભાઈએ પણ વૃદ્ધાશ્રમ છોડ્યું નહીં. તેઓ દરરોજ ત્યાં જઈને વૃદ્ધોની સેવા કરતા. નંદનીની પણ હોસ્પિટલનું કામ પૂરું કરીને દર સાંજે પિતાની સાથે વૃદ્ધાશ્રમમાં સેવા કરવા જતી. એક દિવસ એક નાનકડા છોકરાએ નંદિનીને પૂછ્યું, ડૉક્ટર બેન, તમે આટલી સેવા કેમ કરો છો? નંદનીએ હરિભાઈ તરફ જોઈને સ્મિત કર્યું. પછી ધીમેથી બોલી, કારણ કે એક સમય એવો હતો જ્યારે મેં ભગવાન જેવા મારા પિતાને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે ત્યારે મારી પાસે અભિમાન આવી ગયું હતું, પૈસાની લાલચ આવી ગઈ હતી. આજે હું દરેક વૃદ્ધમાં મારા મા બાપુને જોઉં છું. હરિભાઈની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. તેમણે આકાશ તરફ જોઈ અને મનમાં કહ્યું, શારદા, આજે આપણી દીકરી સાચા અર્થમાં મોટી બની ગઈ છે. અંતિમ સંદેશ. મિત્રો, મોટા બંગલા, મોટી ગાડીઓ અને મોટું નામ જીવનમાં ફરીથી મળી શકે છે, પણ માતા પિતાનો પ્રેમ એકવાર ગુમાવ્યા દીધા પછી આખી દુનિયાની સંપત્તિ પણ તમે આપી દો, પાછો આ લાવી શકતા નથી.
માતા પિતા ક્યારેય સંતાન માટે દુશ્મન નથી બનતા. તેમનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. તેમને માત્ર આપો, પ્રેમ આપો, તેમની સાથે સમય વિતાવો, કારણ કે જ્યારે તેઓ પણ આ દુનિયામાંથી ચાલ્યા જાય છે ત્યારે માત્ર તેમની યાદો જ આપણા જીવનમાં સૌથી મોટી સંપત્તિ બની રહે છે. જે સંતાન પોતાના માતા પિતાનું સન્માન કરે છે તેના જીવનમાં ભગવાનનો આશીર્વાદ ક્યારેય ઓછો પડતો નથી. મિત્રો, તમે તમારા માતા પિતાને જરૂર પગે લાગજો. દરરોજ તેની સાથે 5 મિનિટ વિતાવજો. મિત્રો, તમને મારા આવા વિડીયો જોવા પસંદ હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમે મારા પેજને ફોલો જરૂર કરતા જજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો, જેથી મારા વિડીયો તમને આવા મળ્યા કરે. થેન્ક યુ. આભાર.